સંતો ભક્તો જેથી એમ કહેવાય સવારામ બાપા જતનું જેની પીપળી કહેવાય પ્રજાપતિ કુળમાં સવારામ બાપા થઈ ગયા સાહેબ. એ બજાણાની માલિપા ઠાકર ધણીના પગલા પડતા 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 મારા બાપ ગયા, સંતો ભક્તો લઈને નીકળેલા. અને તેથી બજાણાની માલિપા એમ કહેવાય એક વાણંદ ભગતની દીકરી, એનું નામ જબુબાઈ. જબુબાઈને સુરતા પ્રગટ થઈ. આ ધણીની જોત ચાલુ છે એટલે સત્ય સનાતન વાત સાહેબ. સુરતા પ્રગટ થઈ તો જબુબાઈ કે સામે જે જમાત આવે છે ને બાપ, આની માલિપા હવે ભળી જવાય હો. ઠાકર ધણીના ગુણલા ગાતા 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 જબુબાઈ સંતો ભક્તો હાથે હાલ્યા. બજાણાથી પીપળી ધામ જાઓ, જતુનું જેને પીપળી કહેવાય સાહેબ, 7 કિલોમીટરનો રસ્તો છે. અડધે પોગ્યા રામદેવજી મહારાજનો વિહામો અટાણે મંદિર છે આગળ. જબુબાઈ એટલે પોગ્યા ખોડિયાની માલિપાથી પ્રાણ પંખીડું ઉડી ગયું. 12 બીજનો ધણી રામદેવજી મહારાજ સાધુના વેશે આવી જબુબાઈના મોઢાની માલિપા સાકરના એમ કહેવાય 2 પાટ ટીપા પાણી, એમ કહેવાય સાકરનું પાણી 2 પાટ ટીપા નાખ્યું. જબુબાઈ બેઠા ત્યાં, પ્રભુ તમે આટલે બધેથી ધક્કો ખાધો બાપ? કે દીકરી તારે દેહ અહીંયા નથી છોડવાનો. પીપળી જગ્યાની માલિપા સમાધિઓ તમારી રાહ જોઈ રહેશે સાહેબ. આને ભજન કહેવાય. સાક્ષાત મારા 12 બીજના ધણીને આપવો પડે ભલામણ. વિચાર તો કરો. અને પછી વાતનું થઈ હશે એ સમાધિ કે ભલામણ કે કોઈ સુરતા સુગડ સમેટે જેના ઘટમાં સાહેબ ભેટે. પડ્યું છે એ નર અહીંયા ગોતે નહીં, પાછો ગોતે સેટે સેટે. કોઈ સુરતા સુગડ સમેટે જેના ઘટમાં સાહેબ ભેટે. આદમ અંતરમાં છે ને, તમે ભજન કરો ને તો નર ભેટે સાહેબ. વર પરણી ઘેર આવ્યા સુરતા સબદને નેઠે જેના ઘટમાં સાહેબ ભેટે. જેને જેને ભજન પ્રગટ થયું છે, જેને જેને મોતીડું પ્રગટ કર્યું છે ને બાપ, એને ભલામણ ઈશ્વરનો તાત લાગ્યો હશે. એને ભલામણ વિચાર તો કરો. મીરાબાઈ કીધું તું જગતના માણસોને શું કીધું તું ખબર? કે રાણાજીને કહેજો આ ફરી ઝેર મોકલે. અને મીરાબાઈ કરે રે આપો કાર ઝેરને. એ આવું ઝેરને જીરવવા વાલો મારો યારો છે સાહેબ. મીરાબાઈ હાથની માલિપા એમ કહેવાય, રાણાજી એમ કહેવાય કીધું કે લ્યો મીરાબાઈ ઝેર પીવો, કદાચ કૃષ્ણ ભક્તિ ઉપર તમે ઓળઘોળ થાજો. તમને ગિરધર ગોપાલ ઉપર, તમારા દ્વારિકાના નાથ ઉપર આટલો વિશ્વાસ છે. હાથની માલિપા કટોરો લઈ અને દ્વારિકાના નાથને એમ કહેવાય સ્મરણ કર્યું કે હે મારા નાથ, તારા નામનું સ્મરણ કરતા કરતા ઝેર પીવું છું. હું મરી જાઉં મને ઈ અફસોસ નથી, પણ હું ઝેર પીવું જો હું મરીશ ને તો જગતમાં પત તારી જશે હો. પત બાપ તારી જશે હો. મારા નાથ આવે આવે નરસિંહના 52 એમ કહેવાય ભલામણા પરચા પૂરા 52 કામ કર્યા. વિચાર તો કરો. આજ આવો જુડો પ્રસંગ. ધણીનો જ્યાં પાઠ હોય, 33 જ્યોતના પાઠના મંડાણો હોય, દરેકના હૈયાની માલિપા દરેકના મોઢા ઉપર આનંદનો એમ કહેવાય ભલામણ કેટલો બધો કિલોળ છે. કેટલી બધી કૃપા મારા ધણીની. વિચાર તો કરો. હજારો માણસો મારા દીપકજીના આંગણે મારા બાપ હરિહર કર્યા, પ્રસાદ લીધી. તો ખરેખર આવું સરસ મજાનું ભાતીકલ ભજનની મોજ. અમારા ઈશ્વરજીની વિનંતી, રમેશભાઈ એક બે ભજન બોલો. કાલ આખી રાત મને ગવડાવ્યું. ચાણસમાનમાં પ્રોગ્રામ હતો. દીપકજી બધા કચ્છ બાજુના હતા, બધા સંતવાણીના અભ્યાસી હતા. પણ એમનો બધાનો ભાવ છે. રામદેવ સાઉન્ડનો સથવારો છે. મારા ગજુભાઈ ને બધા ભેળા થઈ આવો આનંદ કરી છે સાહેબ. આ નશો છે ને ભજનનો, આ તો જેને જેને રાજના જોઈએ, પાટના જોઈએ, હોના ચાંદી કરવા શું, મને રંગ લાગ્યો એનો કરવું શું. ખરેખર અમે તો બધા કદાચ ભલામણ કોઈ કેમ કહેવાય અમારા દીપકજી જેવા એમનું જીવન કોઈ સાહેબ, હું તો ઈશ્વરજી દ્વારા એમને 2-3 વખત એમના ઘરે પ્રોગ્રામમાં આવ્યો સાહેબ, પણ મને એમને જોઉં છું એટલે આનંદ એ વાતનો છે. કારણ કે ભલામણ MLAની ધારાસભ્યની સીટ હોય એના કરતા ઊંચું જીવન મારા દીપકજીનું છે ભલામણ. તમારા ક્ષત્રિય ઠાકોર સમાજનું ઘરેણું છે, ધર્મચુસ્ત માણસ છે, ભાવિક માણસ છે, સંત પ્રેમી છે, ભજન પ્રેમી છે.
અને હું તો એમ કહું છું કે બાપ હે મારા રામા ધણી, તારા નામ ઉપર ભલામણ એમ કહેવાય કે આખો પરિવાર ઓળઘોળ છે હો. જેને પરમાત્મા માટે ભલામણ વાપર્યું છે ને એની કઈક વાત જુદી છે, પણ જેને ધણીના માટે વાપર્યું હોય એક ઘણું વાપરે ને ભલામણ એના કરતા 1000 ઘણું આપી દે એને રામો પીર કહેવાય. વિચાર તો કરો. અને ધણી તો ઈ કહે છે કે જગતના જોગની માલિપા કદાચ છે ને મારા નામનું તમે સ્મરણ કર્યું છે, અરે મારા નામ માથે ભલામણ 1-2 ડગલા હેલા હશો ને અને જેથી દુઃખ પડે ને તેથી યાદ કરજો. જો રણુજાથી આઈને હામાં 10 ડગલા નો આવું ને તો જગતના જોગની માલિપા મારા પાટના મંડાળ કરવા ભલામણ નકામા છે. આ તો ઈ ધણી ઈરાદે લાખ બનતે હે बन के टूट जाते हैं. अरे रणुजा धाम वही जाते हैं जिन्हें रामदेव जी महाराज बुलाते हैं. પણ આજનો દિવસ આજની રાત્રિ કેવી છે કે આપણા આગળ જ રણુજા ઉતરી ગયું છે બાપ. ખરેખર મારા દીપકજીને આ પરિવારને આપણે ખરેખર જોરદાર તાળીના ગણગણાટથી વધાવો. ખરેખર આજ મોજ છે, ખરેખર મને મોજ છે ખરેખર. પણ એક બે નાનકડી વાણી